जेडीयू उम्मीदवार श्याम राजकના સમર્થનમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પ્રચાર યાત્રા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર શ્યામ રાજકના સમર્થનમાં ફુલવારી શરીફ વિસ્તારમાં પ્રચાર રથયાત્રા કરી। આ કાર્યક્રમ તારીખ 2 નવેમ્બર 2025ના રોજ પટના જિલ્લાના ફુલવારી શરીફમાં યોજાયો, જે બંને નેતાઓએ મોટી સંખ્યામાં ભીડને સંબોધિત કરીને રાષ્ટ્રીય લોકશાહી જોટાની એકતા અને વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો। આ પ્રચાર સભા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની ચૂંટણી વ્યૂહરચનાનો ભાગ હતી, જે બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વને મજબૂત કરવા માટે યોજાઈ। શ્યામ રાજક, જેઓ ફુલવારી શરીફથી 6 વારના વિધાયક છે, તેમના પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે જાણીતા છે અને આ વખતે તેઓએ વિપક્ષી ભારતીય જનતા દળના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે। ફડણવીસ અને પાસવાને આ પ્રચારમાં ભાગ લઈને રાજ્યમાં વિકાસ, રોજગાર અને સુરક્ષાના વાગડાઓ આપ્યા, જેમાં નીતિશ સરકારના 5 વર્ષના કાર્યકાળને લાઇન પર રાખવામાં આવ્યું। આ કાર્યક્રમ રાષ્ટ્રીય લોકશાહી જોટાની એકતાને દર્શાવે છે, જે બિહારમાં ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે ફુલવારી જેવી અનુસૂચિત જાતિની બેઠકો પર જાતિગણ સમીકરણ મહત્વનું છે। આ પ્રચાર પછી જોટાના નેતાઓએ જણાવ્યું કે આવી સંયુક્ત કાર્યક્રમોથી બિહારના લોકોમાં વિશ્વાસ વધશે અને વિરોધ પક્ષની વિભાજન રાજનીતિને જવાબ મળશે। ભવિષ્યમાં વધુ આંતરરાજ્ય પ્રચારોથી ચૂંટણી વ્યૂહરચના મજબૂત થશે, જ્યારે શ્યામ રાજકની બેઠક જીત રાષ્ટ્રીય લોકશાહી જોટાના વિજયનું પ્રતીક બનશે। આ ઘટના બિહાર રાજકારણમાં જાતિ અને વિકાસના મુદ્દાઓને નવી ગતિ આપશે, જે આગામી ચૂંટણીના પરિણામને અસર કરશે।